હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ વ્લોગમાં. અને ગુડ આફ્ટરનૂન. જય સિયારામ. જય સિયારામ. તો આ વાગી ગયા છે 3. આજે વ્લોગ લેટ ચાલુ કર્યો અમે. પેલા મેડમ 3 વાગે કર્યો. બોલો અમે પેલા મેડમ સુવિચાર સવારમાં પણ અત્યારે ચાલુ કરી દો. સુવિચાર કહી દો આજનો સુવિચાર છે. કયો કહું? ઓકે હાલો. કોઈ પણ માણસ આપણને ખોટા સાબિત કરે ને ત્યારે આપણે ખુશ થવું જોઈએ. કેમ કે ઈ માણસ આપણને ખોટા સાબિત કરવા માટે એનો પૂરેપૂરો મગજ અને પૂરેપૂરા ટાઈમનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે. એ વાત સાચી કે આપને ખોટા સાબિત કરવા માટે એનો પૂરેપૂરો કેટલી વાર લગાડશે કે આને ખોટો સાબિત કઈ રીતે કરે. તો આપણામાં કઈક હશે ત્યારે આટલો એનો ટાઈમ બગાડતા હશે ને. હા, ઈ વાત સાચી. તો ગુડ, થેન્ક યુ. તો મેડમ આજનું શેડ્યુલ શું છે ઈ તો કહી દો. હાલો, આજનું શેડ્યુલ આપણે ઘણું બધું કરવાનું છે. આપણે પહેલા તો પતંગ ને એવું બધું લેવા જાય, શોપિંગ કરવા, મોજે મોજ. અને પછી આપણે આવીને જો ટાઈમ રહેશે ને તો આપણે તલની ચીક્કી બનાવશું. ઓકે, એટલે ઉત્તરાયણની ભરપૂર તૈયારી. ઉત્તરાયણની. અને હું તો સાચું કહું, મને ઉત્તરાયણની તો એક્સાઇટમેન્ટ છે જ, પણ એનાથી વધારે મને મોરબી જવાની એક્સાઇટમેન્ટ છે કે ઉત્તરાયણ જેવી જાય ને એવી આપણે મોરબી ભાગવાનું છે. ઈ એક તને તો સપનામાં મોરબી દેખાતું લાગે. હો ખુશી દેખાય તો ખરી. તો મોરબીની કેદુની રાહ જોય. ના, આપણે જ્યાં મોટા થયા હોય ને ત્યાં આપણને જરાક વધારે થાય. હા, થોડુંક એટેચમેન્ટ હોય ને. આપણે નાનેથી મોટા અહીંયા જ થયા હોય, અહીંયા રમ્યા હોય, બધું કર્યું હોય, એટલે ઈ એક્સાઇટમેન્ટમાં તો હોય જ બધાયને. તો મેડમ ને ઈ જ એક્સાઇટમેન્ટ છે કે મને મોરબી જવા મળશે કે જ્યાં આપણે મોટા થયા છીએ. બહુ મજા આવે. ને એને કેટલાય ટાઈમ પછી એની ફ્રેન્ડ્સ ને બધાયને મળે તો એને જરાક માઇન્ડ ફ્રેશ થઈ જાય, મજા આવે. અને મારે બીજી વાત ઈ કહેવી હતી કે ઘણા બધા લોકો કેટલો ટાઈમ થી કોમેન્ટ કરે છે કે તમે કડવા પટેલ છો ને, કારણ કે તમારી બોલી ઉપર ને એવું લાગે છે કે તમે કડવા પટેલ છો. તો હા, અમે કડવા પટેલ જ છીએ. તો હા, ઘણા બધાની કોમેન્ટ હતી તમે કડવા પટેલ છો, તમારી સરનેમ શું છે. અમારી સરનેમ જસાપરા છે, અમારું ગામ ખાખરેજી છે, તેનો તાલુકો લાગે માળિયા, મોરબી સાઈડ જ આવ્યું, મોરબીની બાજુમાં. હા, અમારું મૂળ ગામ ખાખરેજી છે ને અમે કડવા પટેલ જ છીએ. તો આ એક સવાલનો જવાબ તમને મળી ગયો. હા, હું 2-3 દિવસથી નોટિસ કરતી હતી કે કોમેન્ટ્સ આવે છે કે તમારી બોલી ઉપર તો એવું જ લાગે છે એમ. હા, અમારી બોલી એ સાઈડ ની જ છે ને, પ્યોર કાઠિયાવાડી ભાષા છે અમારી. આવો આપણે તો ઈ જ. ને મને આઈની ભાષા હાલે, પણ હું અહીંયા આખો દિવસ હાલો ઘરમાં આપણે આશીષ ને આઈની ભાષા બોલાવવાની છે, બરોબર? જે આ સાઈડ દક્ષિણ ગુજરાતમાં જે ભાષા બોલે એ ટાઈપની. હા, હાલો હવે હું તમને હાલો આપણે પતંગ લેવા જવાનું છે. એને આ સાઈડની ભાષામાં આ બાજુ ચાલ આપણે પતંગ લેવા જવાના. અને આજે તો છે ને મારે તલના લાડુ ને ચીક્કી ને બધું ખાવાનું છે ને, પતંગ પણ ચગાવવાના છે ને, મોરબી પણ જવાના છીએ. આજ તો અમે તલની ચીક્કી પણ બનાવવાના ને લાડુ પણ ખાવાના ને મોરબી બી જવાના અમે તો. અરે વાહ. મને ઈ ભાષા હાલે, પણ અહીંયા આખો દિવસ ઘરમાં બધાની હારે રહેતા હોય ને અહીંયા જે અમે જે સાઈડ રહી છે અહીંયા બધા લગભગ બધા કડવા પટેલ જ રહીએ છીએ, એટલે મારી બધી ભાષા અને ખુશીની ભાષા એવી જ છે, પ્યોર કાઠિયાવાડી. હા, જો મેડમ ખાઈએ બોરા. ચાલો બધા બોરા ખાવા. ગામના બોરા. આને કેવા રામ બોરા કહેવાય? તને ખબર, મને બોરા ભાવતા નથી એટલે હું રામ બોરા કહેવાય. હે મમ્મી? આ રામપોરા કહેવાય. રામબોરા કહેવાય ને. આપણે ખાખરેજી બહુ જ હતા. ખાખરેજી બહુ હતા મમ્મી. મને તો ભાવે. કેમ કે બોરા મને ભાવે ને એટલે આપણે એના ઉપર જરા વધારે ધ્યાન આપી નહીં. તો મેડમ એક સવાલનો જવાબ આપો. બોલો. મને ઢોસા કેદી બનાવી દો. ઘણી કોમેન્ટ હતી ઢોસા બનાવો, તો હવે મને ઢોસા ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો ઢોસા કેદી બનાવી દો એ કહી દો. હાલો, ઢોસા ને હમણાં નહીં, હવે મોરબી થી આવીને પછી ઢોસા બનાવી. અરે એના માટે હે ને પેલા આપણે ઢોસાની લોઢી મસ્તની લઈ આવી, કારણ કે આપણી જે ઢોસાની લોઢી ઓલી રહી ને એમાં ઢોસા નથી હરકા બનતા. મમ્મી ના પાડે એવું. હા મમ્મી તમે એકવાર બનાવ્યા હતા? હા, મેં બનાવ્યા હતા પણ થયા જ નહીં. હાલો હા, મમ્મી નો આવી ગયું. આપણે ઈ લોઢી કેન્સલ જ કરી નાખી. એમાં હે ને થોડું વચ્ચે થોડું થઈ ગયું ને એટલે નહીં બને મારા અંદાજે હવે. તો આપણે હે ને પેલા ઢોસાની લોઢી લઈ આવશું મોરબી થી આવીને પછી, અને પછી આપણે ઢોસા બનાવશું. પાકું. ઓકે, મસ્ત મજાના ક્રિસ્પી હો, બહાર ખાવ ને એવા. અરે એકદમ બહાર ખાવ એવા. નો થયા તો થઈ જાય છે, કોન્ફિડન્સ ફૂલ હે. ઓકે, નો પ્રોબ્લેમ. ઢોસા, સાંભાર અને ચટણી નારિયેળની. અરે એક નંબર, બધું બનાવી દઈશ. ને અમે મોરબી થી જ્યારે રિટર્ન થઈશી ને ત્યારે અમે અમદાવાદ જવાના હી. 1 જ કલાક હારું અમદાવાદ જવાના હી. ને શું કામ માટે જવાના હી ને એ તમને અમે જ્યારે વ્લોગ આવશે ને ત્યારે ખબર પડશે.
એના માટે ખુશી બહુ એક્સાઇટેડ છે. બહુ જ એક્સાઇટેડ છું. બહુ એક્સાઇટેડ છો ને? હા બહુ એટલે બહુ જ. ખુશી બહુ જ ખુશ છે. જેના કામ માટે જવાના છે ને એ કામમાં સારું. ખુશીને મજા આવવાની છે. મેડમને ખુશી એટલી થઈને મેડમને ઉધરસ ચડી ગઈ. મેડમ સારું નથી થયું કે એમને ઉધરસ આવી? એમને મુદ્રાસ આવી. એક્સાઇટમેન્ટના લીધે ઉધરસ આવી ગઈ. બહુ આમ એક્સાઇટમેન્ટ થઈને એટલે. ચાલો પહેલા આપણે પતંગ લઈ આવી. શું કેવું આશીષ? હાલો લઈ આવી. ચગાવા તો બહુ વધારે નથી પણ એ પણ ફેસ્ટિવલ આપણે છે. એમ થાય જ થોડોક એમ થાય કે દર વર્ષે થોડાક એક બે પંજા પતંગના લેવા જોઈએ. નકર એમ લાગે કે ઉત્તરાયણમાં કઈ કર્યું નહીં આપણે. હું કેવું ખુશી? બરોબર હે. આ શું કરો હો? આ જો દાણા શેકતી હતી અરે વાહ, તીખા દાણા એમને. તો મને હમણાં ઉધરસ થઈ હતી ને કેદુના ખાધા નહોતા તો મેં કીધું લાવ હવે મટી ગઈ હે ને તો શેકી ડબ્બુ ભર દઉં. હાલો બધાય દાણા ખાવા. મારે હે ને થોડાક જમીન કે ગમે તે થોડાક તો જોઈ મજા આવે કાબા, તમને ભાવે? હાલો બધાય ખાવા. જો મસ્ત મજાનો મરચું ને એવું નાખી દીધું ને, હા, મરચું મીઠું. અરે વાહ. આજ મને બપોરે બા હું કે ખબર હે આશીષ? ઈ કે આવતા રહેજો ઈ કે પછી મોરબી થી ઈ કે મને ઓરવશે નહીં ઈ કે. ખબર હે કે ને ઓરવશે નહીં. પણ બા અમે જલ્દી આવતા રહીશી. હા મને એકલી હોય ને એટલે ગમે નહીં આખો દી પછી બા એકલા જ રહેશે. હા પાછું કઈ કામ નહીં, ઘરનું કામ પૂરું. કામ નહીં. હવે તો પેલા તો બા પોસ્ટિચ કરતા તો ઘરે અમે ન હોય તો ત્યાં પોસ્ટિચ કરી રાખતા. હવે તો હોય કે આખો દી ઘરે ને ઘરે ને કાંઈ કામ ને હાવ નવરા. નકર તો હું રીલ બનાવી વ્લોગ શૂટ કરતા હોય તો બાનો ટાઈમ વયો જાય. entertain થાય ધાયરે વાત પાછા તમે બે ઘરે હોય એવરા આવી વાતો કરતા હા. હોય અમે જલ્દી આવતા રહીશી બા. જલ્દી થી જલ્દી આ ગયા ના આવ્યા. તમારા હારું શું લઈ આવી બા? અમે તમને સારું લાગે ઈ લેતા આવો. તમે કયો ને. ના તમને સારું લાગે તમને બેને માર ક્યાં કેવું પડે એમ છે. તમારા માટે ગોળ લેતા આવી મોરબીનો. ગોળ ખાઓ ગોળ લેતા આવે. બા કહેશે હા ઈ લેતા આવજો ને જરાક. મને ગોળ તો ભાવે ઓલો પતરાના ડબ્બામાં આવે ઈ. હા ઈ આવે એકદમ ઢીલો ને સરસ આવે ઈ જ ને. મને બહુ ભાવે મને તો એમ થાય કે આ તો શું ખાધું એવું લાગે બા હારું કેટલું લઈ આવશે બા તમારા માટે અમે. ગોળ. તમને સારું લાગે ઈ લેતા આવો. જો ફાઇનલી પતંગની લેવા પહોંચી ગયા છીએ. આશીષ બોલો. લીધા. આપણી તો ખરીદી થઈ ગઈ પતંગની ને ફિરકીની. હાલો તમે બધા પતંગ ચગાવો. જો આ જો સૌથી ઇમ્પોર્ટન્ટ કામ આ ભૂંગરું છે બસ. આ ખુશીએ લીધું વગાડવું. ઉત્તરાયણ આવી ગઈ. ઉત્તરાયણ જેવી ફીલ આવી હો ખરેખર. તમારો દોરો બતાવો બધાયને. અરે આર્યો દોરો જો આ જો આર્યો રેડી લઈ લઉં હું દર વર્ષે. એવું પાવા બાવાનું ને એવું બધું કાઈ નહીં કા. કાચ વગરનો. હા નકર તો આપણે આંગળા છોલાઈ ગઈ. હા જો કાચ વગરનો જ વાપરું દર વર્ષે. બરોબર. હજી આમ નીચું કરીને તો પાછું હજી એક અવાજ બદલે છે ખુશી. મલ્ટી ટેલેન્ટેડ ઘૂંગડું. વાહ રે વાહ. મદનની ગોળ ભાંગે હે. જો ગોળ લઈ લીધો છે. હવે આપણે ગોળ ને પાયો લઈને ડાયરેક્ટ તલ નાખી દેવાના. બસ ચીકી બની ગઈ ગાબા. અમે બહાર ગયા તા મસ્ત ગોળ નહોતો તો લેતા આવ્યા. હા ગોળે લઈ આવ્યા અમે. તમને ગોળ કેવો ભાવે આશીષ? મને ગોળ ભાવે. હું ઘણી વાર ઈચ્છા થાય ને ત્યારે ગોળ ખાઈ લઉં. પણ ઓલો ગોળ કઠણ ગોળ હોય ને ઘી ગોળ આયરે એવી રીતે ખાઈ લઉં. આ ડબ્બાનો ગોળ આવો ગોળ મને ઓછો ભાવે. જ્યારે પણ ઈચ્છા થાય કોક વાર ખાઈ લઉં ગોળ. મમ્મી શું કરે? આ જો તાસમાં તેલ ચોપડું વેલાણામાં તેલ ચોપડું પછી વણી નાખશું ચીકીને. હા ઓકે. એટલે મસ્ત મજાની એકદમ પતલી કરવાની ગાબા. હા ખુશી પાયો લી અત્યારે હું આ તૈયાર કરી દઉં ને ઉત્તરાયણ જેવો માહોલ આપતો ફૂલે ફૂલ હે ઘરમાં. કાઈ હોવો જ વસ્તુ જોઈએ ને. બાકી નથી રાખી આપણે. કાંઈ બાકી નથી રાખ્યું. બધું કરી લીધું કા. હા મેડમ કરે હે મહેનત હારી પટના. જોઈ લો મસ્ત મજાની થઈ ગઈ ને. એકદમ ગોળ વણી નાખ્યો મેડમે. વણી નાખીને હવે થોડીક વાર એને ઠરવા દેવાના પછી ઉકળી જશે. હા. એકદમ ચમકતી થઈ ગઈ જો કેવી લીસી તો હાલો બધા તલની ચીક્કી ખાવા. એમ કરો ને બધાય ઉત્તરાયણ કરવા જ આવી જાજો મેડમ હે ને ચીકી કાઢી લીધી. રીલું બનાવતા હતા ને હુકાઈ ગઈ ચીકી હવે તો. જોઈ લ્યો મસ્ત મજાની ઉકળી ગઈ ને. હા એકદમ ઉખડી ગયો. અરે એક નંબર જોઈ લ્યો. હાલો આમ નંબર જે રોટલો ખાઈ જાય તો. આખે ચીકીનો રોટલો. હે મમ્મી?
ચીકીનો રોટલો કે ચીકીનો રોટલો. આજે હે ને મને આલુ પરોઠા ખાવાની ઈચ્છા થઈ. હવે જોઉં જો બધી વસ્તુ સામગ્રી હોય ને તો આલુ પરોઠા કરવા હે. અરે વાહ આપણે તો રેડી જોઈ આપણે કરશું એમાં હું હતું પેલા ફ્રીજમાં જોઈ લઈ શું શું છે અહીંયા. એમાં બીજું કાંઈ હોય નહીં. હા મજા આવશે. હાલો જો ફાઇનલી આલુ પરોઠાનો પ્રોગ્રામ આપણો પાકો. અચાનક જ આલુ પરોઠાનો પ્રોગ્રામ કા પેલા મેં તો જોઈ લઉં આદુ ને એવું બધું હે તો ખરી ને વળી ક્યારેક ન હોય તો વળી લેવા જવું પડે એટલે તો આપણે આલુ પરોઠા ખાઈ જ લઈ. તો આપણો આલુ પરોઠાનો બધો મસાલો રેડી જ છે ને હવે આપણે મસાલો ઉઘાડી નાખી મસ્ત મજાનો. મસાલામાં હું નાખે છે ઈ કહી દે હાલ કાંઈ નહીં જો આ બટેકા હે પછી જો આ ચાટ મસાલો થોડો કાઢ્યો પછી આપણે આખું જીરું અને ધાણા ઈ બેનો પાવડર પછી ટમેટું આટલું જ કારણ કે ટમેટું કોઈ ભાવતું નથી. આદુ અને મરચીની પેસ્ટ ડુંગળી લીંબુ કોથમીર બધી મસ્ત મજાનો ચટાકેદાર. અરે વાહ અને જો બા લોટ બાંધી દે લાવી કે દીકરા હું તને લોટ બાંધ દઉં. બા વાંધે લોટ ને મેડમ વઘારે મસાલો હા આલુ પરોઠામાં વાર લાગે ને એટલે એમાં શું છે ખબર છે કે રોટલી પહેલા તો વણવી પડે પછી વળી અંદર મસાલો ભરવો પડે પછી પાછી બીજી રોટલી વણીને ઉપર ચોટાડવી પડે ને પછી શેકવા પડે તેલમાં. ઈ વાત સાચી તો બધી ઓલી રીતે કરે ને કે એક રોટલીમાં અંદર બધો મસાલો નાખીને રોટલી આખી વણી નાખે ઈ ટાઈપનું કરે ને બહાર મળે ઈ રીતના કરતા હશે ને એમેય થાય. એક રોટલી મોટી લેવાની હા. પછી એમાં મસાલો વળીને પછી આમ બંધ કરીને પછી રોટલી વણી નાખવાની ને શેકી નાખવાની. હા. પણ આપણે એને મસાલો વધારે ભાઈ બધાને ખાય એટલે આપણે એ રીતે નથી કરતા. ઓકે કારણ કે મસાલો વધારે જોઈ ને એટલે અને આ ઓલામાં મસાલો ઓછો આવે. ઓકે આપણે જે ભરીને એટલે એના કરતા થોડું ઓછું આવે. ઓકે એમાં મસાલો ઓછો નાખતા હશે એટલે હું મસાલો બહાર નહીં નીકળતો હોય વધારે હા આપણે હારી પટનો મસાલો ભરીને નાખી દઈએ આપણે ભરી ભરી ખાય. ઓકે કઈ વાંધો નહીં મેડમ વઘારવા માંડ્યા હે ખુશી ને મમ્મીએ બે થઈને હે ને પરોઠા વણવાનું ચાલુ કરી દીધું મમ્મી ચોડવે હે પરોઠા ને મેડમ વળે હે હા જો મેં આ પેલા વણી પછી મસાલો ભરીને બાને દઈ દઉં એટલે બા ચોળી નાખે. ઈ તો કેમ હું એકલી કરી નાખું મેં કીધું હું અમે બેઠી હોઉં જો લાગે હું પકાવતી જાઉં. કેવું સરસ નાનકડું એવું મજા જ આવી જાય ખાવાની. નાનકડો તારા જેવું હા ચાલો આલુ પરોઠા ખાવા. મેડમે મસ્ત કટકા કરીને રાખ્યા હે આશીષ ને આવી રીતે કટકા કરી દે ને તો એને કે મને મજા આવે ખાવાની એટલે બધાને આવી રીતે કટકા કરી દે એટલે શું આખે આખું પછી તોડવું હોય ને તો આમ પછી જો. હા એમ પછી નકર પછી રોટલી જેમ તોડી તો મજા ન આવે આલુ પરોઠું મજા આવે એવી રીતે ના આલુ પરોઠા ચટણી ચા હાલો બધાય તલહાકરી ખાવા મેં તો ચાલુ કરી દીધું હે જોઈ લ્યો મસ્ત મજાની થઈ ગઈ. આજ તો બધાને કટકા બટકા કરી નાખ્યા જો હા અને ખાવાય માંડ્યા જોઈ લ્યો. નંબર કઈ નહીં ભર્યું એટલે બોલાતું નથી બોલો ક્યાંથી આમાં મોઢામાંથી કાઢે તો બોલે ને. કરે એડિટિંગ થોડું ઘણું એડિટિંગ બાકી કેટલું બાકી થોડુંક બાકી હવે એ બધું પતાવી નહીં ને તો હુવા મળે હવે તો બહુ નીંદર આવે બોલો. મેડમ ને બહુ નીંદર આવે આજ વ્લોગ નું એડિટિંગ ચાલુ છે જો હું ચીકી ખાવું હા બસ તમારું કામ મારો જ ફોટો આવ્યો વળી અત્યારે હા અત્યારે તમારો જ આવ્યો એમ. મસ્ત મજાનું એડિટિંગ થઈ ગયું કેટલું બાકી હવે થોડુંક જ બાકી ને થોડુંક જ ને આ બાકી. છેલ્લી અમારે કોમેન્ટો વાંચવાની બાકી એ જ નાખવાનું બાકી વ્લોગ આખો રેડી થઈ ગયો કાલે મસ્ત મજાનો વ્લોગ આવી જશે હા કાલે હું જોઈ જ લીધો હશે હું છેલ્લે બોલું એ વાત સાચી. પણ આપણા માટે તો કાલ થાય ને ઈ લોકો માટે આજ થાય. આપણે ઈ ભૂલાઈ જાય ને આજને કાલમાં આપણે જરાક તકલીફ રહીએ ઈ તો રહેવાની આપણે. જોવો અહીંયા પપ્પા ગેમ રમે ગેમ નથી રમતો વિડિયા જોવો ઓકે પપ્પા આજે YouTube માં વિડિયો જોવે ખુશી એમ કહેતી ને ગેમ રમે એમ ના નથી કીધું મેં એવા. ગેમ રમવું પણ ઓલે જૂના મોબાઈલ થી રમવું હા. નવા મોબાઈલ માં નથી રમતું. ઓકે પપ્પાને નવો મોબાઈલ એના હારું કે ખુશીનો જે મોબાઈલ હતો ને ઈ પપ્પાને દઈ દીધો એમ એમાં એવું હતું કે જો આ મેં આઈફોન માં સિમ નાખ્યું ને તો મારો મોબાઈલ એમને પડ્યો હતો મેં પપ્પા આલ્યો આ સિમ તમે આમાં નાખી દો તો પપ્પા એને ઈ નવો મોબાઈલ બગડે નહીં ને એના માટે જૂના મોબાઈલ માં ગેમ રમે. ભાઈ જો બધું જોવું પડે સાચી વાત આપણે નો વિચારીને એટલું વિચારે પપ્પા તો. તો વ્યવહારે એટલે બે મોબાઈલ નાખે જૂનામાં ગેમ રમે અને આ નવો પાછો એમની આગળ એમ. જોયું પપ્પા પાસે બે મોબાઈલ છે ચાલો તમારા બધાની મસ્ત મજાની બધી કોમેન્ટો વાંચી લઈ હા તો ખુશી કોમેન્ટો કઈ છે લવ ને તો ફર્સ્ટ કોમેન્ટ છે દયા પટેલની કે તમે ક્યારે જવાના ખુશીબેન મોરબી તમે ઉત્તરાયણ પછી જવાના છીએ મોરબી. ઉત્તરાયણ પછી મોરબી જઈશું ને મોરબી જશું એ પેલા વ્લોગ એક આવી જશે હા તો એક કોમેન્ટ છે નિર્મલ પટેલની
કે સાની તો મસ્ત બનાવી ખુશી તે ખાવાનું મન થઈ ગયું અને ભગવાનને પ્રાર્થના કે તને અને આશીષને હંમેશા સાજા નરવા રાખે. તો થેન્ક યુ સો મચ. હજી એક કોમેન્ટ હતી જ્યોતિ સોનીની કે કચારિયું એક નંબર છે અને સાચી વાત છે કે કોઈ દિવસ અભિમાન નહીં કરવાનું. અને એમે કીધું તું કે તમારી તબિયત ખરાબ હતી અને તમે વ્લોગ ન મૂક્યો તો અમને એમથી વધારે તબિયત ખરાબ હશે. તો ના એવું નહોતું, જો હું એકદમ ફાઇન હતો તો રેસ્ટ કરવાનું મને આશીષે કીધું ને એટલે એક દિવસ મેં મેં rest કીધું કે કરી એક લીધો. દિવસ રેસ્ટ કરી લે એટલે થોડીક તબિયત ખરાબ હતી પણ રેસ્ટ કરી લે તો બીજા જલ્દી રિકવર થઈ જાય. હા, અને ઘણા બધા લોકો એવી કોમેન્ટ સેમ કરી હતી કે તમે કાલ વ્લોગ કેમ ન મૂક્યો, તમે વ્લોગ ન મૂક્યો ને તો અમને એમથી તબિયત નહીં સારી હોય ને એવું નહોતું, રેસ્ટ કરતી હતી. રેસ્ટ કરી લે તો સારું થઈ ને, જલ્દી થઈ ગઈ ને હારી હા, એટલે થેન્ક યુ સો મચ બધાને. હજી એક કોમેન્ટ છે ભાવનાબેનની કે તમારા બ્લોગ જોવાની આદત પડી ગઈ છે. ઓ થેન્ક યુ સો મચ કે તમે બધા આટલો બધો લવ અને સપોર્ટ આપો છો એના માટે. હા, લાસ્ટ એક કોમેન્ટ લઈ લઉં વત્સલ પટેલની કે ખુશીબેન કાલે તમારા વ્લોગની બહુ રાહ જોઈ. મેં કીધું કેમ મળતો નથી, ત્યાં તો તમે મૂક્યો જ ન હતો. તો થેન્ક યુ સો મચ, તમે આટલો બધો પ્રેમ આપી રહ્યા છો. તો ચાલો આજનો આ વ્લોગ તો અહીંયા જ એન્ડ કરીએ. આજનો દિવસ પણ મસ્ત ફર્સ્ટ ક્લાસ ગયો છે. હા, અને કાલનો દિવસ પણ ફર્સ્ટ ક્લાસ જાય છે એવી પ્રાર્થના ભગવાનને. હા, તો ચાલો વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈએ. તમને અમારો વ્લોગ ગમે તો અમારા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ ની બાજુમાં જે બેલ નોટિફિકેશન છે તેને ઓન કરી દેજો અને કોમેન્ટોના ઢગલા કરી દેજો. તો ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. બધાને બાય ને ગુડ નાઇટ.